ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો અત્યાર સુધીમાં તમને બે નેટ રિએક્શન્સ નામ પ્રક્રિયાઓ કરાવી દીધું છે. સૌપ્રથમ આર્ડેન્ટ આસ્ટર પ્રક્રિયા અને પછી ક્લેઝન સ્મિથ પ્રક્રિયા. તમને આર્ડેન્ટ આસ્ટર પ્રક્રિયામાં એમ કીધું છે કે આમાં જે પ્રક્રિયક ડાયએઝોમિથેન વધુ અથવા એક્સેસ એટલે 1 મોલ કરતાં વધારે વપરાય. શા માટે 1 મોલ કરતાં વધારે વપરાય એની આપણે સમજૂતી સમજીએ તો આ એસિડ ક્લોરાઇડ RCOCl આ છે એસિડ ક્લોરાઇડ ની જ્યારે 1 મોલ ડાયઝોમિથેન સાથે પ્રક્રિયા થાય CH2N2 તો આ છે ડાયઝોમિથેન પ્રક્રિયા થાય તેમાંથી તમને કીધું છે એમાંથી શું બનશે RCOCH2 બને RCOCH અહીંયા આવશે ઇલેક્ટ્રોન તો આ માઇનસ લખી શકે અને n ઉપર આવશે પ્લસ. અહીંયા ઇલેક્ટ્રોન આવે અથવા માઇનસ ચાર્જ આવે તો માઇનસ ચાર્જ લખી શકે તો આ બનશે ડાયએઝોકીટોન વ્યુત્પન્ન વત્તા શું દૂર થાય આ હાઇડ્રોજન એટલે આ Cl વત્તા HCl આ HCl. આ જે ડાયઝોકીટોન બને R તમને સમજાવવા માટે લખું છું વ્યવસ્થિત COCH આ ઇલેક્ટ્રોન અને ચાર્જ આવે માઇનસ n બરાબર. આપણે આ છે ડાયએઝોકીટોન અને આ HCl વચ્ચે પ્રક્રિયા થાય આ જ્યારે પ્રક્રિયા થાય તો આમાં H+ છે ઇલેક્ટ્રોફાઇલ છે અને Cl- છે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે. તો આ H+ અને આ Cl- આ H+ ના Cl- તો શું થશે આ H+ અહીંયા આક્રમણ કરે અને આ ઇલેક્ટ્રોન લઈને નાઇટ્રોજન છે આમાંથી દૂર થાય એટલે -N2 એટલે ક્લોરો મિથાઇલ કીટોન બને. શું બનશે RCOCH2 અહીંયાથી નાઇટ્રોજન છે ઇલેક્ટ્રોન યુગમ લઈને દૂર થાય આ ક્લોરીન છે આ કાર્બન સાથે જોડાય એટલે આ બને CH2 અને Cl. શું બનશે હેલો મિથાઇલ કીટોન વ્યુત્પન્ન. શું બનશે હેલો આપણે ન લખવું હોય તો કે આમાં ક્લોરીન છે એટલે શું આવશે ક્લોરો મિથાઇલ ક્લોરો મિથાઇલ કીટોન વ્યુત્પન્ન. બરોબર. એટલે આમાં 2 મોલ વપરાય. 2 મોલ વપરાશે એટલે શું થશે આ જે ડાયઝોમિથેન છે એમાંથી આ પ્રોટોન લઈ લેશે એટલે CH3 ને એમાંથી આ ડાયઝોમિથેન માં બનશે CH3. તો આવી રીતે છે એમાંથી ક્લોરોમિથાઇલ કીટો વ્યુત્પન્ન મળે એટલે આ પ્રક્રિયામાં વધુ એક્સેસ
વધુ એક્સેસ ડાયઝોમિથેન વપરાય છે. અને બીજી માહિતી આપવાનું છે જે ડાયઝો કીટોન છે, ડાયઝો કીટોન આ છે ઇલેક્ટ્રોન બતાવી શકો, લઈ આવશે N આ છે ડાયઝો કીટોન, ડાયઝો કીટોન. ડાયઝો કીટોને જ્યારે પ્રક્રિયા પાણી સાથે કરીએ, પાણી સાથે H2O, તો H2O માં શું છે, H+ અને હાઇડ્રોક્સાઇડ આયન છે. ફોર્મિક એસિડની હાજરીમાં ઉદ્દીપક વગર in absence of catalyst, ઉદ્દીપક વગર પ્રક્રિયા કરીએ તો આ જે હાઇડ્રોજન છે આ કાર્બન સાથે જોડાય એટલે શું બનશે, CH2, અને હાઇડ્રોક્સાઇડ આયન છે આ નાઇટ્રોજન છે અહીંયાથી દૂર થાય ઇલેક્ટ્રોન યુગમ લઈને, આમાંથી -N2 થાય તો આમાંથી હાઇડ્રોક્સી મિથાઇલ કીટોન વ્યુત્પન્ન મળે. તો શું મળશે, RCO, આ હાઇડ્રોજન છે આ કાર્બન સાથે જોડાય એટલે શું આવશે, CH2, અને આ હાઇડ્રોક્સાઇડ આયન છે આ નાઇટ્રોજન વાયુ તરીકે દૂર થાય અહીંયા OH જોડાય એટલે શું આવશે, OH. ને હાઇડ્રોક્સી મિથાઇલ કીટોન વ્યુત્પન્ન મળે, મિથાઇલ કીટોન વ્યુત્પન્ન મળે. કીટોન ડેરિવેટિવ મળે. તો આ તમને બે માહિતી આપવાની હતી. હવે આપણે બંને પ્રક્રિયાની ક્રિયાવિધિ ઉદાહરણ સાથે સમજીએ. સૌપ્રથમ આર્ડેન્ટ આસ્ટર પ્રક્રિયા. આર્ડન્ટ આસ્ટર પ્રક્રિયા ઉદાહરણ આપણે જોવાનું છે. ઇથેનોઇક એસિડમાંથી પ્રોપેનોઇક એસિડની બનાવટમાં CH3COOH અને પ્રક્રિયા કરીએ. સૌપ્રથમ થાયોનિલ ક્લોરાઇડ, પછી 2 મોલ ડાયઝોમિથેન, ત્રીજું છે સિલ્વર ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરતા, અને ચોથા તબક્કામાં પાણી સાથે પ્રક્રિયા કરવાનું છે અથવા જળ વિભાજન. આ 2 કાર્બન વચ્ચે એક CH2 વધારવાનો છે અથવા એક વધુ કાર્બન ધરાવતો સમાનધર્મી શ્રેણીના એસિડ મળે તો શું આવશે, CH3CH2COH. તો આ છે ઇથેનોઇક એસિડ અથવા એસિટિક એસિડ. ઇથેનોઇક એસિડ બરોબર. એના છે પ્રોપેનોઇક એસિડ. આને પ્રક્રિયાની ક્રિયાવિધિ તમને કીધું છે 4 તબક્કામાં થાય. તો આપણે એસિડ ક્લોરાઇડ થી કરવાનું છે. તો સૌપ્રથમ એસિટિક એસિડ ડબલ બોન્ડ OH અથવા ઇથેનોઇક એસિડ. આ છે એસિટિક એસિડ થાયોનિલ ક્લોરાઇડ સાથેના આપણે પ્રક્રિયાની ક્રિયાવિધિ લખીએ તો તમને અગાઉ કીધું છે એમાં તબક્કા વધી જાય એટલે ડાયરેક્ટ આપણે એસિડ ક્લોરાઇડ થી કરવાનું છે.
તો આ છે થાયોનિલ ક્લોરાઇડ, લખતી નથી, આ છે થાયોનિલ ક્લોરાઇડ. અહીંયા જે OH છે એની જગ્યા શું લખવાનું છે? Cl. એનો વિસ્થાપન Cl વડે કરવાનું છે, એટલે શું થશે? -SO2 HCl. તેમાંથી મળે એસિટાઇલ ક્લોરાઇડ અથવા ઇથેનોઇલ ક્લોરાઇડ. શું મળશે? એસિટાઇલ અથવા ઇથેનોઇલ ક્લોરાઇડ. એસિટાઇલ ક્લોરાઇડ અથવા ઇથેનોઇલ ક્લોરાઇડ. પછી આની પ્રક્રિયા કરવાનું છે ડાયએઝોમિથેન, જે કેન્દ્રાનુરાગિક પ્રક્રિયક તરીકે વર્તે અથવા ન્યુક્લિયોફાઇલ તરીકે છે હોય. તો આ છે CH2N, અહીંયા પ્લસ ચાર્જ, કે નાઇટ્રોજન અહીંયા ચાર બંધ બનાવે છે એટલે પ્લસ, ધન બીજ ભારિત હોય, અને આ કાર્બન પાસે ઇલેક્ટ્રોન છે એટલે અહીંયા છે ઋણ બીજ ભારિત બને એટલે માઇનસ ચાર્જ આવે. તો આ છે પ્લસ અને આ છે માઇનસ. હવે આની પ્રક્રિયા જ્યારે કરીએ તો આ છે ડાયઝોમિથેન. તમને અગાઉ કીધું છે આ છે ન્યુક્લિયોફાઇલ અથવા કેન્દ્રાનુરાગિક પ્રક્રિયક તરીકે વર્તે છે. ન્યુક્લિયોફાઇલ એટલે જેના કેન્દ્ર પાસે ઇલેક્ટ્રોનિગમ હોય, અબંધકારક ઇલેક્ટ્રોન હોય. તો આ છે કેન્દ્રાનુરાગિક પ્રક્રિયક. ન્યુક્લિયોફિલિક રિએજન્ટ એને કહેવાય. તો આ એસિટાઇલ ક્લોરાઇડ, તો આ છે ન્યુક્લિયોફાઇલ, જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી હોય અથવા જે ધન અથવા પોઝિટિવ ચાર્જ જ્યાં હોય, ધન બીજ ભારિત હોય, ત્યાં આક્રમણ કરશે ઇલેક્ટ્રોપોઝિટિવ કાર્બન ઉપર. આ ઇલેક્ટ્રોનેગેટિવ. તો આ જે ડાયઝોમિથેન ક્યાં આક્રમણ કરશે? જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી હોય. હવે કાર્બન અને ઓક્સિજન વચ્ચે વધારે વિદ્યુત ઋણ છે ઓક્સિજન પરમાણુ, ઇલેક્ટ્રોનેગેટિવ. તો આ કાર્બન ઉપર ચાર્જ શું આવશે? આંશિક પ્લસ, અને આના ઉપર આવે આંશિક માઇનસ. તો આ ક્યાં આક્રમણ કરશે? આ કાર્બોનિલના કાર્બન ઉપર. તો આ પાઇબંધ ઇલેક્ટ્રોન છે, ઓક્સિજન પરમાણુ વધારે વિદ્યુત ઋણ હોવાથી ઇલેક્ટ્રોનને આ કરશે. તો આ ઇલેક્ટ્રોનિગમ છે ઓક્સિજન પરમાણુ મેળવે, આ કરશે, એટેક કરે. આમાંથી બને. તમે પ્રતિવર્તી એરો બતાવવું હોય તો બે બાજુનું તો બતાવી શકો કે આ બધી પ્રક્રિયા છે રિવર્સિબલ હોય, અને ડાયરેક્ટ તમે એક એરો લખો તો એની ચિંતા કરતા નહીં. બરોબર? તો આપણે અત્યારે લખતા નથી. તો શું થશે? CH3C, આ ઓક્સિજન પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે એટલે એના પર ચાર્જ આવે માઇનસ. શું બનશે? ઋણ બીજ ભારિત બને. અહીંયા આવશે O માઇનસ, ને ઓલરેડી અહીંયા Cl છે તો આપણે આ કાર્બન સાથે અહીંયા બી લખી શકીએ આ Cl, ને અહીંયા આવશે CH2 બાકી છે એમને લખી નાખવાનું. આ ઇલેક્ટ્રોન બંધ બનાવે છે એટલે હવે અહીંયા કઈ ચાર્જ બતાવવાની જરૂર નથી. અહીંયા આવશે N ટ્રિપલ બોન્ડ N, ના બંધકારક ઇલેક્ટ્રોન તમને કીધું છે અહીંયા લખી શકો અથવા અહીંયા છે પ્લસ. તો શું મળે છે? મધ્યવર્તી નિપજ. શું મળશે? મધ્યવર્તી ઇન્ટરમીડિયેટ મળે. મધ્યવર્તી નિપજ અથવા સંયોજન, ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ મળે. હવે નેક્સ્ટ તબક્કામાં શું થશે? આ જે ઓક્સિજન પરમાણુ જે ઇલેક્ટ્રોનિગમ મેળવેલો છે એ પાછું છે દ્વિબંધ બનાવે એટલે ડબલ બોન્ડ, એને કહેવાય બેક બોન્ડિંગ થાય. ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થાય, અહીંયા ડબલ બોન્ડ આવે. અહીંયા ડબલ બોન્ડ આવે એટલે કાર્બનની સંયોજકતા વધી જાય, આમાંથી ઇલેક્ટ્રોનિગમ લઈને ક્લોરાઇડ આયન દૂર થાય. શું આવશે? માઇનસ Cl માઇનસ. આ
દૂર થાય તો એમાંથી બને CH3 C ડબલ બોન્ડ O CH તમને બતાવવા હાટું લખું છું આ હાઇડ્રોજન ને અહીંયા આવશે N જે છે એમને એમ લખી નાખો અથવા N2 પ્લસ લખો તો બી ચાલશે N2 પ્લસ આ નિપજ મળે. હવે આમાંથી ક્લોરાઇડ આયન દૂર થાય. હજી 1 મોલ તમને અગાઉ કીધું છે 1 મોલ ડાયઝોમિથેન વપરાય. આ જે બીજો ડાયઝોમિથેન છે આ છે હજી 1 મોલ ડાયઝોમિથેન CH2 N ટ્રિપલ બોન્ડ N અહીંયા છે પ્લસ અહીંયા છે માઇનસ આ છે ડાયઝોમિથેન આ પ્રોટોન સ્વીકારશે. આ પ્રોટોન સ્વીકારે. આ જે ઇલેક્ટ્રોનિગમ છે કાર્બન ને હાઇડ્રોજન વચ્ચે એ કાર્બન સાથે જોડાશે. આવી રીતે જોડાય. અગાઉ તમને ખાલી કીધું છે એમાંથી આપણે ડાયરેક્ટ હાઇડ્રોજન અને ClHCl દૂર કરી દીધું છે. બરોબર. હવે CH3 C ડબલ બોન્ડ O CH આ કાર્બન ઇલેક્ટ્રોન મેળવે છે માઇનસ આવે ને ઓલરેડી નાઇટ્રોજન છે અહીંયા ઇલેક્ટ્રોન યુગમ અબંધકારક ઇલેક્ટ્રોન આના પર પ્લસ ચાર્જ છે આને કહેવામાં આવે છે ડાય. તો આ ક્રિયાશીલ છે એટલે આ કાર્બનને કહેવાય અલ્ફા. એટલે શું બનશે અલ્ફા ડાય એઝો કીટોન. બરોબર. અને અહીંયા શું થશે આ મેળવે અહીંયા થાય CH3 પછી જે છે આવશે N ટ્રિપલ બોન્ડ N અને બંધકારક ઇલેક્ટ્રોન અને અહીંયા પ્લસ. હવે અહીંયાથી જે Cl દૂર થાય અહીંયાથી જે Cl દૂર થાય આ Cl માઇનસ આમાંથી નાઇટ્રોજન દૂર થશે અને આ Cl છે આ કાર્બન સાથે જોડાય. આ કાર્બન તો અહીંયા પ્લસ સાથે આ નાઇટ્રોજન છે નાઇટ્રોજન વાયુ તરીકે દૂર થાય તો આ જે Cl છે આ કાર્બન સાથે જોડાય એટલે શું બનશે CH3 Cl વત્તા N2 એટલે આમાં 2 મોલ વપરાય. હવે શું બને છે મિથાઇલ ક્લોરાઇડ ને નાઇટ્રોજન છે નાઇટ્રોજન વાયુ તરીકે દૂર થાય. આવી રીતે પ્રક્રિયા થાય. હવે આપણે એનું સસ્પંદનીય બંધારણ લખી શકીએ. સસ્પંદનીય બંધારણ એટલે શું આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થાય આ ઇલેક્ટ્રોન અહીંયા જાય તો અહીંયા ડબલ બોન્ડ આવે અહીંયા માઇનસ આવે. સસ્પંદનીય બંધારણ એટલે શું છે CH3 આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થાય આ ઇલેક્ટ્રોન આ ઓક્સિજન પરમાણુ મેળવે એટલે આવશે CH3 CO માઇનસ ડબલ બોન્ડ CH N આવી રીતે એને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર લખી શકીએ. બરોબર. હવે પાછું એનું આ અહીંયા આવશે સ્થાનાંતર પામે અને આ ઇલેક્ટ્રોન અહીંયા કાર્બન સાથે આ નાઇટ્રોજન છે નાઇટ્રોજન વાયુ તરીકે દૂર થાય. આ છે સિલ્વર ઓક્સાઇડની હાજરીમાં ગરમ કરતા માઇનસ N2 નાઇટ્રોજન વાયુ તરીકે દૂર થાય. તેમાંથી બને CH3 આવશે C ડબલ બોન્ડ O CH ના છે ઇલેક્ટ્રોન 4 છે માઇનસ. તો આ કાર્બન પાસે જ 6 જ ઇલેક્ટ્રોન કહેવાય. આ છે 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ કહેવાય. એટલે આને કહેવાય કાર્બિન વ્યુત્પન્ન. કાર્બિન
આ છે કાર્બિન વ્યુત્પન્ન. હવે શું થશે, આ જે ઇલેક્ટ્રોન યુગમ છે લઈને આ મિથાઇલ સમૂહ અહીંયાથી સ્થાનાંતર પામે ને કાર્બન સાથે જોડાય. આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર, આ ઇલેક્ટ્રોન છે એનું સ્થાનાંતર અહીંયા થશે. આ ઇલેક્ટ્રોન બતાવો અથવા ચાર્જ બતાવો, ઇલેક્ટ્રોન યુગમનું સ્થાનાંતર થાય એમાંથી એને ઇલેક્ટ્રોન યુગમ સ્થાનાંતર થાય તો એ 1 2 એને શિફ્ટ કહેવાય અથવા એનું નામ છે વુલ્ફ પુનરચના, વુલ્ફ રીઅરેન્જમેન્ટ. અહીંયા સ્થાનાંતર થાય એટલે શું બનશે, સી ડબલ બોન્ડ ઓ ડબલ બોન્ડ સી એચ ને CH3 એટલે કીટીન વ્યુત્પન્ન બને. તો શું આવશે, સી ડબલ બોન્ડ ઓ પછી ડબલ બોન્ડ CH CH3 શું બને છે, આને કહેવામાં આવે છે કીટીન. ઇન એટલે દ્વિબંધ અને કીટો છે એટલે શું બનશે, કીટીન વ્યુત્પન્ન ડેરિવેટિવ. હવે લાસ્ટ આપણે પ્રક્રિયા કરવાનું છે એનું જળ વિભાજન કરીએ, હાઇડ્રોલિસિસ અથવા પાણી સાથે પ્રક્રિયા. તો આ કીટીને આપણે આમ લખી શકીએ, તો છે CH3 CH ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O. આ છે કીટીન વ્યુત્પન્ન ડેરિવેટિવ. શું કરવાનું છે, જળ વિભાજન અથવા હાઇડ્રોલિસિસ, પાણી સાથે પ્રક્રિયા, H2O આમાં છે H+OH માઇનસ તમને કીધું છે કે ઓક્સિજન પરમાણુ ઉપર આવે પર આપણે આવી રીતે લખીએ છીએ. આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થાય, અહીંયા ચાર્જ આવે માઇનસ અને આ કાર્બન ઉપર આવે પ્લસ. H+ આ કાર્બન સાથે જોડાય અને OH માઇનસ આ કાર્બન સાથે જોડાશે, OH માઇનસ. આમ લખવું અથવા આમ લખીએ તો આમાંથી મળે CH3 CH2 ઓલરેડી છે C ડબલ બોન્ડ O અને OH. આ છે C ડબલ બોન્ડ OH. આ છે પ્રોપેનોઇક એસિડ. એક વધુ CH2 ધરાવતા એસિડ બને. તો આ છે એક વધુ CH2 એસિટિક એસિડ કરતા એક વધુ CH2 ધરાવતા અથવા સમાનધર્મી શ્રેણી કે તેના પછીના એસિડ મળે. આ છે પ્રોપેનોઇક એસિડ. આ પ્રક્રિયાને કહેવાય આર્ડેન્ટ ફાસ્ટ પ્રક્રિયા. હવે આપણે નેક્સ્ટ જોઈએ ક્લેઝન સ્મિથ પ્રક્રિયા. તો હવે આપણે નેક્સ્ટ પ્રક્રિયા જોઈએ ક્લેઝન સ્મિથ પ્રક્રિયા, જેમાં એરોમેટિક એલ્ડિહાઇડ જેમાં અલ્ફા હાઇડ્રોજન ન હોય અને સક્રિય અલ્ફા હાઇડ્રોજન ધરાવતા એલિફેટિક અથવા એરોમેટિક કાર્બોનિલ સંયોજનો એલ્ડિહાઇડ, કીટોન કે એસ્ટર બંને વચ્ચે શું થાય, સંગનન પ્રક્રિયા થાય. મન પ્રવર્ડ અલ્કલીની હાજરીમાં અલ્કલી લઈ શકે NaOH અથવા બેરિયમ હાઇડ્રોક્સાઇડ, એમાંથી એક અણુ H2O દૂર થાય અને આમાં અલ્ફા બીટા અસંતૃપ્ત એલ્ડિહાઇડ, કીટોન અથવા એસ્ટર મળે તો આ પ્રક્રિયાને કહેવાય ક્લેઝન સ્મિથ પ્રક્રિયા. તો આ માટે આપણે શું યાદ રાખવાનું છે, અલ્ડોલ સંગનન પ્રક્રિયા અને ક્રોસ અલ્ડોલ સંગનન પ્રક્રિયા. તો આ પ્રક્રિયાની ક્રિયાવિધિ છે અલ્ડોલ સંગનન પ્રક્રિયાની જેમ જ છે. આ છે ક્લેઝન સ્મિથ પ્રક્રિયા.
અથવા બરોબર ક્લેઝન પ્રક્રિયા. તારો પ્રક્રિયાની ક્રિયાવિધિ આલ્ડોલ સંઘનન પ્રક્રિયાની જેમ જ છે. આ પ્રક્રિયાની ક્રિયાવિધિ આમ તો 5 તબક્કામાં થાય. બરોબર. તો સૌપ્રથમ NaOH છે બેઝ, એના આયનીકરણથી શું બનશે? સોડિયમ પ્લસ ધન આયન વત્તા હાઇડ્રોક્સાઇડ આયન. આ છે હાઇડ્રોક્સાઇડ આયન. આના ઉદાહરણ માટે આપણે લઈએ છીએ એરોમેટિક એલ્ડિહાઇડ C6H5CHO, આને કહેવાય બેન્ઝાઇલ્ડિહાઇડ. અને સક્રિય અલ્ફા હાઇડ્રોજન ધરાવતા કાર્બોનિલ સંયોજન આપણે લઈએ એસિટોન CH3COCH3 અથવા પ્રોપેનોન. આ બંને વચ્ચે મોન 10% અલ્કલી ડાયલ્યુટ 10% પ્રવળ બેઝની હાજરીમાં મોન અલ્કલી ડાયલ્યુટ અલ્કલી NaOH ની હાજરીમાં શું કરવાનું છે? સંઘનન પ્રક્રિયા. એટલે સંઘનન પ્રક્રિયા કરીએ તો આમાંથી ઓક્સિજન અને સક્રિય આલ્ફા હાઇડ્રોજન ધરાવતા આલ્ફા કાર્બન ઉપરથી 2 હાઇડ્રોજન, આમાંથી ઓક્સિજન અને આમાંથી હાઇડ્રોજન H2O તરીકે દૂર થાય. આ છે પ્રબળ બેઝ અથવા અલ્કલી કહેવાય. તો આમાંથી દૂર થાય એટલે શું બનશે? C6H5CH ડબલ બોન્ડ CH CO CH3. આ બનશે બેન્ઝાલ અને આ છે એસિટોન અથવા આને કહેવાય બેન્ઝિલિડીન એસિટોન. આ છે બેન્ઝાલ એસિટોન અથવા બેન્ઝિલિડીન એસિટોન. આ બેની જોવાનું છે. તમે ડાયરેક્ટ આમ લખો તો તમને વધારે ઈઝી પડે. C6H5CH અહીંયા છે ડબલ બોન્ડ O વત્તા H2CH CH3 લખી શકો. CH3 આ બંનેની 10% NH ની હાજરીમાં સંઘનન કરીએ. આ લખો તો વધારે ઈઝી પડે એટલે તમારે યાદ રાખવું ન પડે. તો આ છે H2O દૂર થાય થશે -H2O. હવે તમે ડાયરેક્ટ લખી શકો H2O તો શું આવશે? C6H5CH ડબલ બોન્ડ દ્વિબોન્ડ શું આવશે? CH2CH3. આ છે આને કહેવાય બેન્ઝિલિડીન અને આ છે એસિટોન. આ બેન્ઝાલ અને આ છે એસિટોન. તો આવી રીતે પ્રક્રિયા થાય. આનું ઉદાહરણ આપણે જોવાનું છે. તો અગાઉ કીધું છે કે આ પ્રક્રિયાની ક્રિયાવિધિ આમ વ્યવસ્થિત સમજાવવા જાઓ તો 5 તબક્કામાં થાય. તો આપણે 4 તબક્કામાં પણ લખી શકીએ. તો પહેલા તબક્કામાં આ જે હાઇડ્રોક્સાઇડ આયન છે, હાઇડ્રોક્સાઇડ આયન
જે સક્રિય અલ્ફા હાઇડ્રોજન ધરાવતા કાર્બોનિલ સંયોજનમાંથી એક પ્રોટોન સ્વીકારે એટલે એક પ્રકારના ડી પ્રોટોનેશન પ્રક્રિયા થાય વત્તા શું આવશે H CH2 CO CH3 આ છે સક્રિય અલ્ફા હાઇડ્રોજન ધરાવતા એસીટોન આ છે એસીટોન કાર્બોનિલ સંયોજન એસીટોન અથવા પ્રોપેનોન આ જે ઓક્સિજન પરમાણુ છે અહીંયાથી પ્રોટોન સ્વીકારશે H+ અને આ ઇલેક્ટ્રોનિગમ છે આ કાર્બન સાથે જોડાય તો આ પ્રક્રિયાને કહેવામાં આવે છે ડી પ્રોટોનેશન થાય તો શું થશે ડી પ્રોટોનેશન એ પ્રક્રિયા છે તમે પ્રતિવર્તી લખી શકો અથવા એક સિંગલ એરોથી લખો તો પણ ચાલે તો આપણે લખીએ છીએ અહીંયા શું થાય છે ડી પ્રોટોનેશન આ ઓક્સિજન પરમાણુ H+ મેળવે એટલે શું થશે H2O બને પાણી બને વત્તા આ ઇલેક્ટ્રોનિગમમાં કાર્બન સાથે જોડાય એટલે શું આવશે CH2 CO CH3 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે ચાર્જ આવે માઇનસ ઋણ બીજ ભારિત બને ઇલેક્ટ્રોન મેળવે છે એટલે શું આવશે ચાર્જ માઇનસ આવે તો આ છે કાર્બેનિયન અને આ કાર્બેનિયન છે કેન્દ્ર અનુરાગિક પ્રક્રિયક તરીકે વર્તે ટેક્સ એસિડ ન્યુક્લિયોફાઇલ શું થશે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે તો આ છે પહેલો તબક્કો ને બીજા તબક્કામાં આ જે કાર્બેનિયન છે એરોમેટિક એલ્ડિહાઇડના કાર્બન ઉપર આક્રમણ કરે જ્યાં ઇલેક્ટ્રોન ઘનતા ઓછી છે તો બીજા તબક્કામાં શું આવશે C6H5C અહીંયા લખી શકો ડબલ બોન્ડ O બતાવવા માટે આ હાઇડ્રોજન આ છે એરોમેટિક એલ્ડિહાઇડ જેમાં અલ્ફા હાઇડ્રોજન પરમાણુ નથી અને નામ છે બેન્ઝાઇલ્ડિહાઇડ વત્તા આ કાર્બેનિયન તો શું આવશે CH2CO CH3 અહીંયા ઇલેક્ટ્રોન બતાવવાનું છે અને ચાર્જ બતાવવાનું છે તો આ છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કાર્બેનિયન ઉપર લખી દીધું છે તો આ છે કાર્બેનિયન જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા તરીકે વર્તે ક્યાં આક્રમણ કરશે હવે આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે વધારે વિદ્યુત ઋણ છે ઓક્સિજન પરમાણુ અને અહીંયા આવે આંશિક ચાર્જ માઇનસ ને આ કાર્બન ઉપર આવે આંશિક ચાર્જ પ્લસ ધન બીજ ભારિત બને તો શું થશે આ ઇલેક્ટ્રોન છે અહીંયા આક્રમણ કરે આ પાયબંધ ઇલેક્ટ્રોન ઓક્સિજન પરમાણુ વધારે વિદ્યુત ઋણ હોવાથી એ આકર્ષે અટ્રેક્ટ કરે એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા જશે તેમાંથી બને આ પ્રક્રિયાને આપણે લખી શકીએ એક પ્રકારના યોગશીલ પ્રક્રિયા છે જેને કહેવાય કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન શું કહેવાય ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન તેમાંથી બને C6H5
સી હવે તમારે ડાયરેક્ટ CH લખવું હોય તો આપણે લખી શકીએ. શું આવશે? CH ઓક્સિજન પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે અહીંયા ચાર્જ આવે માઇનસ, અને આ કાર્બન અને આ કાર્બન વચ્ચે બંધ બને એટલે શું આવશે? CH2 અને CO CH3 ઋણ એનાયોન બને, આપણે લખી શકીએ ઋણ આયન બને અથવા એનાયન બને લખી શકીએ. બરોબર, આને કહેવામાં આવે છે અલ્કોક્સાઇડ વ્યુત્પન્ન મળે. હવે નેક્સ્ટ તબક્કામાં, ત્રીજા તબક્કામાં, હવે નેક્સ્ટ તબક્કામાં જે ઋણ આયન અથવા એનાયન બને અથવા અલ્કોક્સાઇડ આયન છે, જે પહેલા તબક્કામાં પાણી બને છે એમાંથી એક પ્રોટોન સ્વીકારે એટલે પ્રોટોનેશન પ્રક્રિયા થાય. તો તબક્કા નંબર 3 C6H5CHO માઇનસ, શું આવશે? CH2 CO CH3. તો આ છે અલ્કોક્સાઇડ આયન અથવા એનાયન બને. એ જે પાણી છે H2O પહેલા તબક્કામાં બને H2O, તો ઓક્સિજન પરમાણુ છે પ્રોટોન સ્વીકારશે H+, અને ઇલેક્ટ્રોન યુગ્મ છે ઓક્સિજન પરમાણુ સાથે જોડાશે. આ પ્રક્રિયાને કહેવામાં આવે છે પ્રોટોનેશન પ્રક્રિયા. પ્રોટોનેશન. શું કરવાનું છે? અહીંયા OH જોડવાનું છે એટલે શું આવશે? C6H5 CHOH CH2 CO CH3. આ છે ક્રિયાશીલ એટલે આ છે આલ્ફા, આ છે બીટા. તો આપણે કહી શકીએ છીએ બીટા હાઇડ્રોક્સી તો બને છે કીટોન વ્યુત્પન્ન. બીટા હાઇડ્રોક્સી કીટોન વ્યુત્પન્ન, અથવા ને શું કહેવાય? ઓલ્ડોલ નિપજ બને. ઓલ્ડોલ નિપજ, ઓલ્ડોલ અથવા બીટા હાઇડ્રોક્સી. નામકરણ 1 2 3 4. 1 2 3 4 એટલે શું આવશે? 4 હાઇડ્રોક્સી 4 હાઇડ્રોક્સી 4 હાઇડ્રોક્સી 1 2 3 4 4 હાઇડ્રોક્સી 4 ફિનાઇલ 4 ફિનાઇલ 4 ફિનાઇલ 4 કાર્બન છે 1 2 3 4 એટલે શું આવશે? 2 બ્યુટેનોલ 2 બ્યુટેનોલ 2 બ્યુટેનોન વત્તા શું બનશે? હાઇડ્રોક્સાઇડ આયન વત્તા હાઇડ્રોક્સાઇડ આયન 1 2 3 4 5 6. આ છે હાઇડ્રોક્સાઇડ આયન. હાઇડ્રોક્સાઇડ આયન આ છે હાઇડ્રોક્સાઇડ આયન. ડાયરેક્ટ તમારે આમ લખવું હોય તો લખી શકીએ OH, આ બાજુ માઇનસ અથવા માઇનસ. તો આ છે હાઇડ્રોક્સાઇડ આયન. એ ચોથા તબક્કામાં તમને અગાઉ કીધું છે આ હાઇડ્રોક્સાઇડ આયન પાછળમાંથી પ્રોટોન મેળવે તો આપણે ડાયરેક્ટ કરે છે ડિહાઇડ્રેશન ચોથામાં. તો C6 એટલે એક તબક્કા તમારા ઘટી જાય તો CHOH CH હાઇડ્રોજન, નહીં આવશે C ડબલ બોન્ડ O
CH3. તો હવે નેક્સ્ટ તબક્કામાં શું થશે? ડિહાઇડ્રેશન, એટલે એક તબક્કા તમારે ઘટી જાય. ડિહાઇડ્રેશન. હવે આવશે ડિહાઇડ્રેશન. ને તમને અગાઉ કીધું છે કે એક તબક્કા ઘટાડવા માટે આપણે ડિહાઇડ્રેશન કરીએ છીએ. તો આમાંથી હાઇડ્રોક્સાઇડ આયોન ઇલેક્ટ્રોનેગમ, અને આમાંથી ખાલી હાઇડ્રોજન H+ આ ઇલેક્ટ્રોન અહીંયા જોડાશે, અથવા આ હાઇડ્રોક્સાઇડ આયન આ પ્રોટોન મેળવે, અહીંયા માઇનસ ચાર્જ આવે, આ માઇનસ ચાર્જનું અહીંયા સ્થાનાંતર થાય, ને આ હાઇડ્રોક્સાઇડ આયન દૂર થાય. તેમાંથી બને આવી રીતે. એટલે શું થશે? માઇનસ H2O, એટલે શું આવશે? C6H5CH. અહીંયા ડબલ બોન્ડ આવે એટલે શું આવશે? ડબલ બોન્ડ CH CO CH3. તો આ છે બેન્ઝાલ અથવા બેન્ઝિલિડી, નાને કહેવાય એસિટોન. આનું નામ છે બેન્ઝાલ એસિટોન અથવા બેન્ઝિલિડીન એસિટોન. તો આવી રીતે આપણે ક્લેઝન સ્મિથ પ્રક્રિયાની ક્રિયાવિધિ 5 તબક્કા અથવા 4 તબક્કામાં સમજાવી શકીએ. લાસ્ટ ઉદાહરણ, ડાયબેન્ઝાલ એસિટોન અથવા બેન્ઝિલિડીન એસિટોનની બનાવટમાં આમાં લખેલું છે ડાયબેન્ઝાલ, એટલે આપણે 2 મોલ એરોમેટિક એલ્ડિહાઇડ લેવાનું છે. 2C6H5CHO, આ છે બેન્ઝાલ એલ્ડિહાઇડ, વત્તા એ કાર્બોનિલ સંયોજન છે એસિટોન CH3CO CH3. આ ક્રિયાશીલ છે. આ બી અલ્ફા થાય, આ બી અલ્ફા, એટલે બંનેમાંથી 10% NaOH. શું થશે? આમાંથી 2 ઓક્સિજન પરમાણુ, આમાંથી 2, આમાંથી 2, એટલે આ H2 અહીંયાથી H2 અને 2 ઓક્સિજન કેટલા મોલ દૂર થાય? -2H2O થી બને C6H5CH. એટલે શું આવશે? ડબલ બોન્ડ CH C ડબલ બોન્ડ O CH. તો આ ભાગ છે એસિટોનનો, એને આવશે ડબલ બોન્ડ CH C6H5. તો આ છે એક બેન્ઝાલ, અને આ છે બીજું બેન્ઝાલ, અને આ છે એસિટોન. સૌપ્રથમ C6H5CHO વત્તા
એસિટોન COCH3 પેલા 1 મોલ સાથે કરીએ 10% NaOH તો છે -H2O આમાંથી ઓક્સિજન આમાંથી 2 હાઇડ્રોજન તો છે C6H5 CH ડબલ બોન્ડ CH CO CH3 હજી 1 મોલ સાથે પ્રક્રિયા થાય વત્તા C6H5 CHO આનું નામ છે બેન્ઝાલ એસિટોન આમાં સક્રિય હાઇડ્રોજન છે 1 મોલ સાથે કરીએ પાછળમાંથી 2 H2 અને ઓક્સિજન -H2O માંથી બને C6H5 CH ડબલ બોન્ડ CH CO CH ડબલ બોન્ડ CH C6H5 આપણે બંધ નથી લખ્યા લખવું હોય તો લખાય તેમાંથી બને C6H5 CH ડબલ બોન્ડ CH CO CH ડબલ બોન્ડ CH C6H5 આ છે એક બેન્ઝાલ ને આ છે બીજું બેન્ઝાલ અને આ છે એસિટોન એટલે આને કહેવામાં આવે છે ડાય બેન્ઝાલ એસિટોન ઉપર ડાય બેન્ઝિલિન એસિટોન તો આ સાથે તમને આર્ડેન આસ્ટર પ્રક્રિયા અને ક્લેઝન સ્મિથ પ્રક્રિયા કરાવી દીધું છે આવજો.